કેટલા જણા છે? 5. એ બી ની બાજુમાં બેઠો છે એટલે ડાબે હોય ને જમણે હોય. સી ડી ની બાજુમાં બેઠો છે, ડાબે હોય ને જમણે હોય. ડી ઈ ની બાજુમાં નથી બેઠો, આમાં તો કાંઈ ઠેકાણા ન હોય, એટલે સીધું વાક્ય આ લેવાય. ઈ પાટલીના ડાબા છેડે બેઠો છે. શેમાં પૂછાયેલું છે? સીસી ગ્રુપ બી મેન્સમાં. તો આ 1, 2, 3, 4 અને 5 જણા છે. ઈ ડાબા છેડે બેઠો છે એટલે આ થઈ ગયો કે નહીં? આને હું કાઢી જ નાખું. હાલો હવે આગળ જઈશું. સી નું સ્થાન જમણેથી બીજું છે એટલે આ પણ વાક્ય ફિક્સ છે. આ 2 વાક્યો પતી ગયા. હવે એ બી અને ઈ ની જમણી બાજુ છે તો મેળાનો આવે એ છે એ બી અને ઈ ની જમણી બાજુ છે. બરાબર છે? તો આ 2 વાક્યો થઈ ગયા તમારા ફિક્સ. હવે પહેલેથી ચાલુ કરીએ. સી ડી ની બાજુમાં બેઠો છે તો સી ડી અને સી ડી આ રીતે થશે. પછી ડી ઈ ની બાજુમાં નથી એટલે ડી કોની બાજુમાં નથી? ઈ ની બાજુમાં. આ બીજું વાક્ય કર્યું. એ છે એ બી અને ઈ ની જમણી બાજુ છે. એ છે ને એ કોની જમણી બાજુ છે? બી અને ઈ ની. જો બી અને ઈ ની જમણી બાજુ છે. એ અને સી સાથે બેઠા છે એટલે એ અને સી સાથે બેઠા છે. તો એ કયા સ્થાને છે? થઈ ગયું કે નહીં? તો આ સી છે તો એની બાજુમાં કોણ હશે? બધા વાક્યો આવી ગયા ને? સી ડી ની બાજુમાં છે, ડી ઈ ની બાજુમાં નથી ને? એ છે એ બી અને ઈ ની જમણી બાજુ છે. પછી એ અને સી સાથે બેઠા છે. ડન છે? તો એ કયા સ્થાને? બસ થઈ ગયું. બધા વાક્યો આવી ગયા. મને એમ કે એકાદું રહી ગયું છે. હવે આમાંથી એવું જ વાક્ય પકડો કે કાં ઈ હોય ને કાં સી હોય. હવે ઈ વાળું આ વાક્ય છે તો એ તો ઈ ની જમણી બાજુ જ આવશે એટલે આ વાક્યને આપણે અત્યારે હટતા નથી. ક્લિયર છે? તો આપણે આ વાક્યને નથી હટતા. આ નેગેટિવ છે એટલે આને નથી હટતા. તો એની બાજુમાં સી આવે. માની લો કે હું અહીંયા એ કરું તો એની બાજુમાં એ આ બાજુ આવે, પણ હું આ લઈને કરું છું. નહીં થાય તો આ લઈ લઈશ. સી ની બાજુમાં કોણ છે? ડી. તો આ થઈ ગયું. ક્લિયર છે? હવે અહીંયા કોણ આવશે? બી. વૈધો તો ઈ જ ને. તો બી અને ઈ ની જમણી બાજુ એ છે. થઈ ગયું કે નહીં? તો બધા જ સેટ થઈ ગયા. ક્લિયર છે? ચલો હજી એક ટ્રાય આપણે બીજી એ કરીએ. ચલો પેલી બાજુથી એ થાય છે કે કેમ ચેક કરીએ. બરાબર છે? આ એ કરું તો આ કોણ આવે? ડી. ડી આવે અને અહીંયા કોણ આવે? બી. તો આમેય થાય. 2 રીતે થાય છે. તો એ કયા સ્થાને બેઠો છે? તો સી અને ડી ની જમણી બાજુ હા બેઠો છે એટલે આ જવાબ આવશે. બી ને સી ની વચ્ચે નહીં આવે. ઈ અને બી ની ડાબી બાજુ નહીં આવે. સી અને ડી ની વચ્ચે નહીં આવે. જવાબ કયો આવશે? એ.